હર હર મહાદેવ દોસ્તો, આજે શ્રાવણ માસ સ્પેશિયલમાં આપણે જાણીશું મહાદેવ વિશે એવી 5 વાતો જેમાંથી અમુક તમને ખબર હશે, અમુક નહીં ખબર હોય. એમાં પણ 5મી વાત જાણવી દરેક શિવ ભક્ત માટે જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. મહાદેવને નીલકંઠ કેમ કહેવામાં આવે છે? સમુદ્ર મંથન વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું હતું, જે સમગ્ર સૃષ્ટિ માટે એક સંકટ બન્યું હતું, ત્યારે ભગવાન શિવે તેને પોતાના કંઠમાં ધારણ કર્યું. ત્યારથી મહાદેવ કહેવાયા નીલકંઠ. બીજી વાત, મહાદેવને બિલ્વપત્ર કેમ પ્રિય છે? શિવ પૂજામાં 3 પાંદડીઓ વાળું બિલ્વપત્ર વિશેષ માનવામાં આવે છે, કારણ કે તેની 3 પાંખડીઓ ભગવાન શિવના વિવિધ સ્વરૂપો સાથે જોડવામાં આવે છે. તેથી જ શ્રાવણમાં બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા છે. ત્રીજી વાત, સોમવાર ભગવાન શિવને કેમ સમર્પિત છે? હિન્દુ પરંપરા મુજબ સોમવાર ભગવાન શિવની પૂજા માટે શુભ માનવામાં આવે છે. એમાં પણ શ્રાવણ સોમવારે ભક્તો જળ અભિષેક કરે છે, ઉપવાસ કરે છે અને શિવજીના મંત્રનો જાપ કરે છે. ચોથી વાત, રુદ્રાક્ષનું મહત્વ શું છે? રુદ્રાક્ષ શબ્દનો સંબંધ રુદ્ર એટલે કે શિવ, અક્ષ એટલે કે આંખ અથવા આંસુ જેવી ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. અને શિવ ભક્તો રુદ્રાક્ષને જાપ માટે અત્યંત પવિત્ર માને છે. અને 5મી વાત, ઓમ નમઃ શિવાયનો અર્થ શું છે? તેનો સરળ ભાવ છે શિવને નમન. આ પંચાક્ષરી મંત્ર શિવ ઉપાસનામાં અત્યંત પ્રિય છે અને ભક્તો તેને શ્રદ્ધાથી જપે છે. તો દોસ્તો, મહાદેવ વિશેની આ 5 વાતોમાંથી તમને પહેલી વાર કઈ ખબર પડી? કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હર હર મહાદેવ ટાઈપ કરજો. ધન્યવાદ.